નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદમાં નર્મદા મુખ્ય કેનાલ ફરી એકવાર મોતની કેનાલ બની છે. આજે સાંજે 5 વાગ્યાની આસપાસ કેનાલમાં 2 સંતાનો સાથે માતાએ આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં માતાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 2 સંતાનોની શોધખોળ ચાલુ છે. મૃતક મહિલા કમલાબેન પ્રેમજીભાઈ માજીરાણા, ઉંમર આશરે 27 વર્ષ, રહેઠાણ સર્વોદય સોસાયટી થરાદ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના થરાદના મહાજનપુરા વિસ્તારમાં નર્મદા કેનાલમાં બની છે. ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. કેનાલ પાસેથી મહિલા અને બાળકોના ચપ્પલ મળી આવ્યા હતા, જેના આધારે પરિવારજનોએ બાળકો પણ કેનાલમાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે બાળકોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. પોલીસ તપાસમાં આ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. થરાદ નગરપાલિકાના ફાયર અધિકારી વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે અમને બપોરના સમયે કોલ મળેલ કે મહાજનપુરા અને જમના પુલ વચ્ચે કોઈ મહિલાએ ચપ્પલ મૂકી અને બાળકો સાથે ઝંપલાવેલ છે, તો હું અને મારી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી શોધખોળ ચાલુ કરી હતી. ત્યારબાદ અમને 1-2 કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, પણ 2 બાળકો સાથે હોવાની આશંકાને આધારે બાળકોની શોધખોળ હજી ચાલુ છે.